હેલો વિદ્યાર્થીઓ, હું છું ભંડેરી સર અને આજે આપણે ધોરણ 9ના ગણિતની અંદર ભણીશું નવું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર યામભૂમિતિ. તો યામભૂમિતિનો અભ્યાસ તમારા માટે નવો છે, પણ આ યામભૂમિતિના ચેપ્ટરની અંદર જે આવતી માહિતી, જે પાયાની માહિતી, એ પાયાની માહિતીનો અભ્યાસ તમે અગાઉના ધોરણની અંદર ભણી ગયા છો. અને ઉપરાંત આ યામભૂમિતિ છે એનો વધારે વિસ્તૃત અભ્યાસ હવે પછીના આગળના ધોરણની અંદર તમારે આવશે. યામભૂમિતિ એટલે સામાન્ય રીતે આપણે આલેખનો, તો હવે પછીના દરેક ધોરણની અંદર તમારે આલેખનો અભ્યાસ આવશે. એટલે આ 9મા ધોરણની અંદર જો આલેખની માહિતી બરાબર તમે સમજી લેશો તો હવે પછીના એકય ધોરણની અંદર તમને આલેખની અંદર કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડશે નહીં. આ ચેપ્ટર એકદમ નાનું અને એકદમ સરળ છે. તો આમાં આવતી માહિતી ખાસ કરીને તમે અગાઉના ધોરણની અંદર સંખ્યા રેખા વિશે ભણી કે સંખ્યા રેખા છે, તો આ સંખ્યા રેખા છે, તો સંખ્યા રેખાની અંદર મધ્યમાં આપણે 0 લઈએ છીએ. આ 0ની આપણે જમણી બાજુએ બધી ધન સંખ્યા લઈએ છીએ અને 0ની ડાબી બાજુએ ઋણ સંખ્યા લઈએ છીએ. તો આ સંખ્યા રેખા પર કોઈ પણ બિંદુનું સ્થાન, કોઈ પણ સંખ્યા આપણે દર્શાવી હોય તો એના વિશે તમે બધા પરિચિત છો. માનો કે સંખ્યા રેખાને સંગત સંખ્યા કોઈ પણ મળે, બધું તમે જાણો છો. માનો કે તમને કાગળનું પેજ આપેલું છે અને કાગળના પેજની અંદર માનો કે એક ટપકું આપેલું છે. હવે તમને એમ કહેવામાં આવે કે આ કાગળની અંદર ટપકાનું સ્થાન ક્યાં છે, તમે કહી શકો? તો આની અંદર તમે પ્રયત્ન કરશો તો જુદા જુદા વિદ્યાર્થી એનો જવાબ જુદો જુદો આવશે. કોઈ વિદ્યાર્થી એમ કહેશે કે આ ટપકાનું સ્થાન કાગળની અંદર બરાબર મધ્યમાં છે. કોઈ વિદ્યાર્થી એમ કહેશે કે આ ટપકાનું સ્થાન કાગળની અંદર મધ્યથી સેજ ઉપરના ભાગમાં છે. કોઈ વિદ્યાર્થી જવાબ એમ આપશે કે આ ટપકાનું સ્થાન આ બાજુની ધારથી નજીક છે, એટલે કે ડાબી બાજુની ધારથી નજીક છે. કોઈ વિદ્યાર્થી એમ કે આ ટપકાનું સ્થાન ઉપરની ધારથી નજીક છે. કોઈ વિદ્યાર્થી એમ જવાબ આપે કે આ જમણી બાજુની ધારથી નજીક છે. એટલે જુદા જુદા વિદ્યાર્થી આનો જવાબ જુદો જુદો આપશે. એટલે આ ટપકાનું સ્થાન કોઈ ચોક્કસ રીતે આપણે કહી શકાય નહીં. પણ માનો કે આ જે ડાબી ધાર છે એનાથી આપણે એનું ચોક્કસ અંતર લઈએ, લંબ અંતર લઈએ, અને માનો કે આ લંબ અંતર છે એ માનો કે 4 સેન્ટીમીટર હોય અને માનો કે નીચેની ધારથી એનું લંબ અંતર માનો કે 10 સેન્ટીમીટર. તો હવે આ ટપકાનું સ્થાન તમને એમ કહેવામાં આવે કે આ ટપકું છે એ ટપકાનું ડાબી બાજુની ધારથી 4 સેન્ટીમીટર અંતર છે અને નીચેની ધારથી એનું સ્થાન છે એ 10 સેન્ટીમીટર જેટલા લંબ અંતર છે. તો આ ટપકાનું સ્થાન થોડુંક આપણે સ્પષ્ટ રીતે કહી શકાય કે આ ટપકાનું કાગળ એટલે કે સમતલની અંદર સ્થાન આપણે નક્કી કરી શકાય. એ જ રીતે તમારા ક્લાસની અંદર તમે બેઠક વ્યવસ્થાની અંદર બેઠા હો તો તમે બેન્ચ ઉપર પાટલીની અંદર બેઠા હો, એક બેન્ચની અંદર 2 અથવા તો 3 વિદ્યાર્થી તમે બેઠા હો, ઊભી લાઈનમાં બેઠા હો, આડી લાઈનની અંદર બેઠા હો. તો ઊભી લાઈન છે એને આપણે સ્તંભ ગણીએ, આડી લાઈન છે આપણે એને હાર ગણીએ. તો એ સ્તંભ અને હારને આધારે કોઈ પણ વિદ્યાર્થીનું સ્થાન ક્લાસની અંદર એની બેઠક વ્યવસ્થા કઈ જગ્યાએ બેઠો છે એ આપણે જાણી શકાય. તો આ રીતે અહીંયા 2 સંદર્ભ, 2 રેખાનો આપણે ઉપયોગ કરી શકાય. કોઈ પણ ટપકાનું સ્થાન જાણવા માટે, નિશ્ચિત સ્વરૂપે જાણવા માટે 2 રેખાઓનો આપણે અભ્યાસ કરવો પડે, 2 રેખાઓનો આપણે સંદર્ભ લેવો પડે. તો આ રીતે 2 રેખાઓનો સંદર્ભ લઈ અને આનો અભ્યાસ આવી રીતે ગણિત શાસ્ત્રની અંદર એક મહત્વની શાખા યામભૂમિતિનો ઉદ્ભવ થયો. અને યામભૂમિતિનો હવે પછીના ધોરણની અંદર તમારે વિસ્તૃત અભ્યાસ આવશે. યામભૂમિતિના વિકાસની અંદર સૌથી વધારે ફાળો આપનાર ફ્રેન્ચ ગણિત શાસ્ત્રી રેને દેકાર્તેસ, એને મહત્વનો ફાળો આપ્યો કે જેને આપણે ગુજરાતીની અંદર ગણિત શાસ્ત્રી કાર્તિજ્ય તરીકે ઓળખીએ છીએ. એના પરથી કાર્તિજ્યામ પદ્ધતિ. તો આ રેને દેકાર્તેસે કોઈ પણ સમતલની અંદર બિંદુનું સ્થાન જાણવા માટે એને 2 રેખાઓ લીધી અને આ 2 રેખાઓ એકબીજાને લંબ હોય એવી 2 રેખાઓ લઈ અને કોઈ પણ બિંદુનું સ્થાન જાણવા માટે આ 2 રેખાઓનો એને સંદર્ભ લીધો. તો રેને દેકાર્તેસે 2 રેખાઓ કોઈ પણ બિંદુનું સ્થાન નક્કી કરવા માટે 2 લંબ રેખાનો સહારો લીધો. માનો કે આ સંખ્યા રેખા તમે ભણી ગયા છે કે સંખ્યા રેખાના મધ્યની અંદર 0 છે,
એ 0 ની જમણી બાજુએ ધન સંખ્યાઓ છે ને 0 ની ડાબી બાજુએ ઋણ સંખ્યાઓ છે. એ જ રીતે ઊભી રેખા લેવામાં આવે એની અંદર શૂન્ય છે, બંનેની અંદર શૂન્ય જેને ઉગમ બિંદુ કહેવામાં આવે. તો શૂન્યના ઉપરના ભાગની અંદર બધી ધન સંખ્યાઓ છે અને શૂન્યના નીચેના ભાગની અંદર બધી ઋણ સંખ્યાઓ છે. આ બધી ઋણ સંખ્યા છે, -1, -2, -3, -4 અને -5 ઋણ સંખ્યાઓ. તો રેનડ કાર્ટેજે આવી આ બે લંબ રેખાઓ છે, બે રેખાઓને લંબ લીધી. તો આની અંદર જે આ રેખા છે આડી રેખા એને આપણે સમક્ષિતિજ રેખા કહેવાય. સમક્ષિતિજ રેખા એટલે કે સમક્ષિતિજ રેખા એટલે x x ડેશ અને ઊભી રેખા જેને શિરોલંબ રેખા. તો રેનેડ કાર્ટેજે આ બંને રેખાઓ એક શિરોલંબ રેખા અને કે સમક્ષિતિજ રેખા એટલે આડી રેખા અને સમક્ષિતિજ રેખા, ઊભી રેખા એટલે શિરોલંબ રેખા. તો આ બંને રેખાઓ એકબીજાને લંબ હોય એવી રીતે આ બે રેખાઓનો સંદર્ભ લઈ અને કોઈ પણ બિંદુનું સ્થાન નક્કી કરવા માટેનો પ્રયત્ન કરે. તો હવે આ બંને રેખાઓ એકબીજાને શૂન્યની અંદર છેદે, એકબીજાને શૂન્યની અંદર એટલે એકબીજાને ઉગમ બિંદુમાં છેદે એ રીતે લેવામાં આવે. તો આડી જે રેખા બને એટલે કે સમક્ષિતિજ રેખા x x ડેશ, તો એને આપણે x અક્ષ ગણવામાં આવે, x અક્ષ. અને જે ઊભી રેખા બનશે એને આપણે શિરોલંબ રેખા એટલે કે એને હવે પછી આપણે આલેખની અંદર y અક્ષ ગણીએ. અને આ સમતલ આખું બને એ સમતલને કાર્ટેજીય સમતલ અથવા તો એને યામ સમતલ અથવા તો એને XY સમતલ તરીકે એને ઓળખવામાં આવે. હવે જ્યારે પણ બિંદુનું સ્થાન નક્કી કરવું હોય ત્યારે આ પેજ છે સમતલ જે આલેખનું પેજ છે એની અંદર બે સંદર્ભ રેખા લેવા. તો ઊભી જે રેખા આડી રેખા છે સમતલની અંદર જે આડી રેખા દોરવામાં આવે ને x x ડેશ એટલે કે x રેખા x અક્ષ, અને ઊભી રેખા જે દોરવામાં આવે એને આપણે y અક્ષ તરીકે ઓળખવામાં આવે. એટલે આને યામાક્ષ પણ તરીકે કહી શકાય, x યામ અને y યામ. તો આની અંદર બંને અક્ષ એકબીજાને લંબ છે એટલે કે આ સમક્ષિતિજ રેખા છે અને આ શિરોલંબ રેખાઓ છે. આ બંને અક્ષ એકબીજાને ઓમાં છેદે, શૂન્યમાં છેદે એટલે કે ઉગમ બિંદુ. અને આ બંને રેખાઓ એકબીજાને લંબ છે એટલે કે કાટખૂણે છેદે 90°ના કોણે લંબ રેખાઓ છે. અને જે બિંદુમાં છેદે એ બિંદુને ઉગમ બિંદુ કહેવાય. ઉગમ બિંદુને O વડે દર્શાવાય અને ઉગમ બિંદુના યામ ઉગમ બિંદુ એને O વડે દર્શાવવામાં આવે. ઉગમ બિંદુના યામ 0 0 એટલે કે આની અંદર જે કોન્સની અંદર બે આંકડા છે, આ પહેલો આંકડો x યામનો લેવાનો અને બીજો આંકડો y યામનો લેવાનો. માનો કે તમને આ પ્રકાર આપેલો હોય 3 અને 5 એક કોન્સની અંદર, તો આની અંદર દરેક વખતે હવે આ ચેપ્ટરની અંદર જે કોન્સની અંદર બે આંકડા આપેલા હોય એની અંદર જે આ પહેલો આંકડો છે એને x અક્ષ એટલે કે x અક્ષ પરનો એટલે કે x યામ ગણવાનું, અને આ બીજો આંકડો છે એને y અક્ષ પરનો એટલે કે એને આપણે y યામ ગણવાનું. તો નાના કોન્સની અંદર જે આ બે સંખ્યાઓ આપેલી છે આને આપણે એક ક્રમયુક્ત જોડ કહેવાય. હવે આ સમતલની અંદર જ્યારે આ બે રેખાઓ દોરવામાં આવે એટલે સમતલનું 4 ભાગમાં વિભાજન થાય. એ 4 ભાગ છે એને આપણે ચરણ અથવા તો પાદ કહેવાય. તો આને આ પ્રથમ ચરણ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, આ દિશામાં નહીં પણ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પ્રથમ ચરણ, આ દ્વિતીય ચરણ, આ તૃતીય ચરણ અને આ ચતુર્થ ચરણ. એટલે કે જ્યારે કોઈ પણ બિંદુનું સ્થાન નક્કી કરવા માટે આલેખની અંદર સમતલની અંદર આપણે બે અક્ષ દોરવામાં આવે એટલે સમતલનું 4 ભાગમાં વિભાજન થાય. દરેક ભાગને ચરણ કહેવાય. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પ્રથમ ચરણ, આ દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. એટલે કે આ રીતે 4 ચરણ બને આ બે અક્ષ દોરવાને કારણે. હવે જ્યારે આની અંદર તમારે કોઈ પણ બિંદુનું સ્થાન નક્કી કરવું હોય, સમતલની અંદર કોઈ પણ બિંદુ આપેલું છે અને એ બિંદુ સમતલની અંદર કઈ જગ્યાએ જેનું ચોક્કસ સ્થાન નક્કી કરવા માટે, માનો કે તમને આની અંદર આ જગ્યાએ બિંદુ આપેલું છે,
આ જગ્યા. તો એ બિંદુનું સ્થાન જાણવા માટે આ બિંદુથી x અક્ષ છે, x અક્ષ પર લંબ દોરવાનું અને એના લંબપાદ બિંદુના એમ સુધાઈ મેળવવાનું. આ બિંદુથી y અક્ષ પર લંબ દોરવાનું અને એનું લંબ અંતર કેટલું છે તો એની આધારે એ બિંદુનું સ્થાન નક્કી કરવામાં. તો હવે આ આપણી જે બે અક્ષ છે તા ઉગમ બિંદુ x અક્ષ પર ઉગમ બિંદુની એટલે કે OX રેખા છે, OX રેખા પર બધી ધન સંખ્યાઓ એટલે કે x અક્ષની ધન દિશા કહેવાય અને શૂન્યની એટલે કે ઉગમ બિંદુથી ડાબી બાજુ એટલે કે OX રેખા છે એ x અક્ષની ઋણ દિશા એટલે એના પર ઋણ સંખ્યાઓ આવશે. એ જ રીતે y અક્ષ પર ઉગમ બિંદુથી ઉપરના ભાગમાં ધન સંખ્યાઓ એટલે કે y અક્ષની ધન દિશા ગણાય અને નીચેના ભાગની અંદર -1 -2 -3 -4 -5 એટલે કે ઋણ સંખ્યાઓ એટલે કે y અક્ષની ઋણ દિશા. તો આની અંદર આ બંને રેખાઓ બંને અક્ષ જ્યાં છેદે એને ઉગમ બિંદુ કહેવાય. ઉગમ બિંદુની x અક્ષ પર ઉગમ બિંદુની જમણી બાજુએ ધન સંખ્યાઓ એટલે કે ધન દિશા ગણાય અને એની ડાબી બાજુએ x અક્ષ પર ઋણ દિશા એટલે કે ઋણ સંખ્યા. એ જ રીતે y અક્ષ પર 0 ના ઉપરના ભાગમાં એની ધન દિશા ગણાય, y અક્ષની ધન દિશા અને નીચેના ભાગની અંદર y અક્ષની ઋણ દિશા. ધન દિશા એટલે કે ધન સંખ્યાઓ અને ઋણ દિશા એટલે ઋણ સંખ્યા. હવે માનો કે તમને કહેવામાં આવી વિકલ્પવાળા પ્રશ્નની અંદર કે હેતુલક્ષી પ્રશ્નમાં એક ગુણની અંદર પૂછા આલેખ દોર્યા વગર કે આ બિંદુનું સ્થાન યામ સમતલ. આ આલેખ દોરેલો જે x અક્ષ અને y અક્ષ દોરવામાં આવે એને યામ સમતલ અથવા કાર્ટેશિય સમતલ અથવા તો xy સમતલ કહેવામાં આવે. હવે તમને એમ કહેવામાં આવે કે યામ સમતલની અંદર આ બિંદુનું સ્થાન જણાવો કે બિંદુનું સ્થાન ખાલી જગ્યા ચરણની અંદર છે. તો આ પ્રથમ ચરણ છે. તો પ્રથમ ચરણની અંદર x ની કિંમત કોઈ પણ બિંદુ દર્શાવે તો એનો પહેલો યામ x, બીજો યામ y ગણાય. તો એના નિશાનીને આધારે આપણે સ્થાન નક્કી કરી શકાય કે એ બિંદુ કયા ચરણની અંદર છે. તો આની અંદર આ પ્રથમ ચરણ છે. તો પહેલા x ની કિંમત બતાવે તો x યામ ધન છે અને y યામ પણ ધન છે. એટલે કે જ્યારે કોઈ પણ ક્રમિક જોડ એના બંને યામ ધન હોય તે પ્રથમ ચરણની અંદર આવે. આ દ્વિતીય ચરણ છે. પહેલા x ની કિંમત લખીએ તો x ની કિંમત ઋણ છે અને y ની કિંમત પ્લસ છે. એટલે જો x યામ માઈનસ હોય અને y યામ પ્લસ હોય તો એ બિંદુ દ્વિતીય ચરણ એટલે બીજા ચરણમાં આવે. આ તૃતીય ચરણ છે એમાં x ની કિંમત પહેલા લઈએ તો માઈનસ છે, y ની કિંમત પણ માઈનસ છે. એટલે કે કોઈ પણ બિંદુનો x યામ અને y યામ બંને માઈનસ હોય તો એ બિંદુ ત્રીજા ચરણમાં આવે. આ ચતુર્થ ચરણ ચોથું ચરણ છે. x ની કિંમત લખીએ તો પ્લસ છે અને y ની કિંમત લખીએ તો માઈનસ છે. એટલે કે x યામ પ્લસ હોય અને y યામ માઈનસ હોય તો એ બિંદુ ચોથા ચરણમાં. એટલે કે કયા ચરણની અંદર કેવા યામ હોય એ તમે ધ્યાન રાખો. તો આલેખ દોર્યા વગર એ બિંદુનું સ્થાન યામ સમતલની અંદર કઈ જગ્યાએ છે એ તમે સરળતાથી નક્કી કરી શકો. હવે જ્યારે તમે કયા ચરણની અંદર કેવા પ્રકારના યામ આવે યાદ રાખો. એટલે આવા હેતુલક્ષી પ્રશ્નની અંદર કોઈ પણ તમને બિંદુ પૂછે કે બિંદુ યામ સમતલમાં એનું સ્થાન જણાવો. માનો કે આ જુદા જુદા બિંદુ લખેલા તમને એમ કહેવામાં આવે કે આ બિંદુનું સ્થાન યામ સમતલમાં ક્યાં છે તો હવે આ બિંદુનું સ્થાન તમે પણ જણાવી શકો. તો આની અંદર પહેલો આંકડો જે પહેલી સંખ્યા x અક્ષ x યામ લેવાની અને બીજી સંખ્યા જે એને y યામ y અક્ષ લેવાની. તો આની અંદર માત્ર આપણે નિશાની જોવાની કે બંને અક્ષની બંને યામની નિશાની બંને યામ ધન છે ઋણ છે કેવા છે એ માત્ર યાદ રાખવામાં અને આ યાદ રાખો એટલે કોઈ પણ બિંદુનું સ્થાન યામ સમતલની અંદર કઈ જગ્યાએ છે એ તમે હવે સરળતાથી કહી શકો. તો આની અંદર x યામ અને y યામ બંને યામ પ્લસ છે. એટલે હવે બંને યામ પ્લસ હોય તો એ પહેલા ચરણમાં આવે. એટલે આ બિંદુ છે એનું સ્થાન પ્રથમ ચરણમાં થાય. પછી આ બીજું બિંદુ છે બીજી ક્રમિક જોડ એમાં x યામ 4 છે અને y યામ -2 છે. એટલે x યામ પ્લસ છે અને y યામ માઈનસ છે. તો x યામ પ્લસ હોય અને y યામ માઈનસ હોય તો એવું બિંદુ ચતુર્થ ચરણમાં આવે. એટલે આ બિંદુ ચતુર્થ ચરણમાં આવે. એ જ રીતે આ ત્રીજું બિંદુ છે એમાં x યામ માઈનસ છે અને y યામ પ્લસ છે. તો x યામ માઈનસ હોય અને y યામ પ્લસ હોય
એવું બિંદુ બીજા ચરણમાં આવે એટલે આ બિંદુનું સ્થાન દ્વિતીય ચરણમાં થશે. એ જ રીતે આની અંદર એક્સિયામ -2 છે, વાયયામ -3 છે એટલે આ બિંદુના બંને યામ માઈનસ છે અને કોઈ પણ બિંદુના બંને યામ માઈનસ હોય તો એ બિંદુ તૃતીય ચરણમાં આવે એટલે કે આ ત્રીજા ચરણનું બિંદુ છે. એટલે આ કયા ચરણની અંદર કેવા યામ આવે એને આધારે કોઈ પણ બિંદુનું સ્થાન હેતુલક્ષી પ્રશ્નની અંદર તમને પૂછાય તો તમે સરળતાથી કહી શકો. હવે આની અંદર કોઈ પણ એક યામ 0 હોય. આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થીઓ, ભૂલ ન ધ્યાન રાખજો કે જ્યારે આલેખની અંદર આપણે x અક્ષ દોરવામાં આડી રેખા લે x અક્ષ તો x અક્ષ પર કોઈ પણ બિંદુએ y યામ 0 હોય અને yx છે તો yx પર કોઈ પણ બિંદુ x યામ 0 હોય એટલે તમારે યાદ રાખવાનું કે જ્યારે કોઈ પણ એક યામ 0 હોય એટલે બંને યામ 0. હવે બંને યામ 0 હોય તો આપણને ખબર છે તો ઉગમ બિંદુનો યામ છે. હવે બે માંથી કોઈ પણ એક યામ 0 હોય ત્યારે એ બિંદુ ચાર માંથી એકય ચરણનું બિંદુ ન ગણાય પણ અક્ષ પરનું બિંદુ ગણાય. કાં તો એ બિંદુ x અક્ષ પર હોય કાં તો y અક્ષ પર. હવે માનો કે આ બિંદુની આપણે વાત કરીએ તો આની અંદર x યામ આપેલો છે, y યામ 0 છે તો y યામ 0 ક્યાં હોય? x અક્ષ પર. એટલે કે x ની કિંમત આપેલી, બરાબર યાદ રાખજો, x ની કિંમત આપેલી હોય તો આ બિંદુ x અક્ષ પર, આમાં y ની કિંમત આપેલી છે, y યામ આપેલો છે એટલે આ બિંદુ y અક્ષ પર, તો આમાં x ની કિંમત આપેલી છે એટલે આ બિંદુ x અક્ષ પરનું બિંદુ ગણો. અહીંયા -4 y ની કિંમત છે એટલે આ બિંદુ y અક્ષ પરનું બિંદુ કહેવાય. અને આમાંય તમને કહેવામાં કે x પર કઈ જગ્યા છે તો આની અંદર x યામ ધન છે તો ઉગમ બિંદુથી x અક્ષની જમણી બાજુ. એ જ રીતે આમાં તમને કે y અક્ષ પર છે તો y અક્ષ પર આ બિંદુ કઈ જગ્યાએ છે તો ત્યાં -4 છે તો y અક્ષ પર ઉગમ બિંદુની નીચેની તરફ. એટલે કે આ રીતે કોઈ પણ એક યામ 0 હોય ત્યારે કાં તો એ બિંદુ x અક્ષ પર કાં તો y અક્ષ પર, એમાં x યામ આપેલો હોય તો x અક્ષ પર આ બિંદુ આપેલો હોય અને જો y યામ આપેલો હોય તો એ બિંદુ y અક્ષ પર આવેલો. હવે જ્યારે તમને કોઈ પણ બિંદુ, હવે તમને એમ કહેવામાં આવે કે આ બિંદુ યામ સમતલમાં બતાવો તો સૌથી પહેલા તમારે કાર્ય શું કરવાનું કે ત્યાં આલેખના પેજ ઉપર એને આપણે શું ગણવાનું? યામ સમતલ અથવા કાર્તિજ્ય સમતલ એની અંદર જે ઘાટી લીટીઓ છે એના પર તમારે આડી રેખા ઊભી રેખા x અક્ષ અને y અક્ષ દોરવાની. હવે 1 સેન્ટીમીટર અંતરે x અક્ષ પર બંને બાજુએ અને y અક્ષ પર બંને બાજુએ 1 સેન્ટીમીટર અંતરે તમારે એક એકમ લેવાનો અને પછી એના આપણે બિંદુ દર્શાવતો. હવે આપણે આલેખના પેજ ઉપર બિંદુ કેવી રીતે દર્શાવવા એ આપણે જોઈએ. હવે આપણે આલેખની અંદર બિંદુ બતાવવું હોય તો કેવી રીતે બતાવવું અને આલેખ દોરતા પહેલા આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી એ જોઈએ. અત્યારે તમારી સામે એક આલેખનું પેજ છે જેને યામ સમતલ અથવા તો કાર્તિજ્ય સમતલ કહેવાય. જ્યારે પણ આલેખ દોરવાનો હોય ત્યારે આની અંદર 1 સેન્ટીમીટર અંતરે ઊભી અને આડી ઘાટી લીટીઓ છે તો ત્યાં સૌથી પહેલા તમારે પેજના વચ્ચેના ભાગની અંદર એક ઘાટી લીટી પર પેન્સિલ અને પુટપટ્ટી દ્વારા તમારે એક આડી રેખા દોરવાની જેને આપણે x અક્ષ કહેવાની અને ઘાટી લીટી પર પેન્સિલ અને પુટપટ્ટી દ્વારા એક રેખા દોરવાની કે જેને આપણે y અક્ષ ગણવાનું. હવે તમે આની અંદર ઘાટી રેખા તમે જોઈ શકો છો. માનો કે આ ઘાટી રેખા છે તો આ ઘાટી રેખા પર પુટપટ્ટી દ્વારા તમારે x દોરવાની અને એ જ રીતે આડી ઘાટી રેખા છે એના પર તમારે આ રીતે પુટપટ્ટી અને પેન્સિલ દ્વારા ઘાટી લીટી દોરવાની. તો આડી રેખા દોરવામાં આવે ને x અક્ષ ગણવાની ને ઊભી રેખા જેને y અક્ષ ગણવાની. તો હવે અહીંયા યામ સમતલ જે યામ સમતલની અંદર આ આડી રેખા એટલે કે x અક્ષ, ઊભી રેખા લંબ દોરીએ જેને y અક્ષ અને બંને રેખાઓ જ્યાં છેદે છે ત્યાં ઉગમ બિંદુ એટલે ઉગમ બિંદુને O વડે દર્શાવવામાં. હવે દરેક બાજુ 1 સેન્ટીમીટર ને અંતરે લીટી છે. હવે આની અંદર દરેક જગ્યાએ 1 સેન્ટીમીટર અંતરે ઘાટી લીટી 1 સેન્ટીમીટર એટલે આ ઉગમ બિંદુ છે ત્યાંથી આ બાજુ 1 સેન્ટીમીટર ના અંતરે એક એકમ આપણે લેવાનું. 1 2 3 4 5 x અક્ષ પર આ
ઉગમ બિંદુ ઓની જમણી બાજુ ધન સંખ્યા ને ડાબી બાજુ ઋણ સંખ્યા એક એકમ. એ જ રીતે વાયક્ષ પર ઉપરની બાજુ ધન સંખ્યા, નીચેની બાજુ વાય સંખ્યા. હવે માનો કે તમને કોઈ પણ એક બિંદુ આપેલું હોય અને તમારે એ બિંદુ ગ્રાફની અંદર જો દર્શાવવાનું હોય તો કેવી રીતે દર્શાવવું? હવે જ્યાં બિંદુ આપેલા છે ને આ બિંદુ આપણે આલેખની અંદર બતાવવા છે કે આ બિંદુનું યામ સમતલની અંદર સ્થાન ક્યાં છે. તેમાં પહેલું બિંદુ જે 5 અને -3 તો એક્સિયમ પ્લસ છે અને વાયમ માઇનસ. તો આપણે અગાઉ જોઈએ રીતે એક્સિયમ પ્લસ હોય અને વાયમ માઇનસ હોય તો એ બિંદુ ચોથા ચરણમાં આવે. તો આપણે ચોથા ચરણની અંદર એક્સની કિંમત +5, વાયની કિંમત -3, એટલે કે આ બિંદુનું અંતર છે. એટલે કે માનો કે આ એક્સ ઉપર 5 છે એની આ રીતે લંબ રેખા દોરીએ અને વાયની કિંમત -3 એની આ રીતે આપણે ફૂટપટ્ટી દ્વારા લંબ રેખા દોરીએ અને એ બિંદુ બંને એ લંબ રેખાઓ જ્યાં છેદે તો આની અંદર એ બિંદુ અહીં આવશે કે જ્યાં બિંદુનું આ બિંદુથી કે વાય અક્ષથી એનું લંબ અંતર 5 છે અને એક્સ અક્ષથી લંબ અંતર -3 એટલે કે 3 જેટલું છે. પણ આપણે એમ યાદ રાખવાને બદલે આપણે એમ યાદ રાખીશું કે માનો કે જે બિંદુ હોય આમાં એક્સની કિંમત 5 છે તો 5 જોવાનું, વાયની કિંમત -3 છે, બંનેની લંબ રેખાઓ દોરીએ અને બંને લંબ રેખાઓ જ્યાં છેદે ત્યાં બિંદુ આવે. એટલે અહીંયા આ બિંદુ છે 5 -3 થશે. આ બિંદુને એમ 5 -3. એ જ રીતે બીજું બિંદુ છે, બીજું બિંદુ -4 અને -2, એક્સિયમ -4, વાયમ -2, બંને આમ માઇનસ છે અને બંને આમ માઇનસ હોય એટલે એ બિંદુ ત્રીજા ચરણમાં. તો એક્સની કિંમત -4 જોવાની, 4ની આ રીતે ઉભી લીટી, વાયની કિંમત -2 છે તો એક્સની કિંમતની -4 છે આ લીટી અને વાયની કિંમત -2ની આ ઉભી લીટી. એટલે આ 4 અને 2 એટલે આ બિંદુ છે અહીંયા આવશે. એટલે કે આ જગ્યાએ આ બિંદુ. અને તમારે જોવાનું કે એક્સ ઉપર કયું બિંદુ આવે છે -4 અને વાય પર લંબાય તો કયું આવે છે -2. એટલે આ બિંદુ છે -4 -2. એ જ રીતે ત્રીજું બિંદુ છે 3 અને 4, એક્સિયમ 3 છે ને વાયમ 4, બંને આમ પ્લસ છે, બંને આમ પ્લસ હોય, એક્સિયમ પણ પ્લસ હોય ને વાયમ પણ પ્લસ હોય તો એ બિંદુ પ્રથમ ચરણમાં આવે. તો એક્સની કિંમત 3 લેવાની, વાયની કિંમત 4 લેવાની. તો એક્સની કિંમત 3 આ રીતે લીટી લઈએ, આગળ લંબાવીએ, વાયની કિંમત 4 લંબાવીએ તો જ્યાં છેદે એટલે કે આ બંને રેખાઓ આ જગ્યાએ છેદે એટલે કે આ 3 અને 4 બિંદુ અહીંયા આવશે. એટલે કે એક્સની કિંમત એક્સિયમ 3 છે અને વાયમ 4 છે. આમાં નજીકના બે યામ હોય ત્યારે ધ્યાન રાખવાનું કે ભૂલથી અહીંયા 4 અને 3 બિંદુ દર્શાવી ન જાય એનું ધ્યાન રાખવાનું. ન ખબર પડે તો પછી આ બિંદુથી એક્સ અક્ષ પર નજર કરવાની, એક્સિયમ હોવો જોઈએ. આ બિંદુથી વાય અક્ષ પર લંબ દોરીએ, વાય ઉપર નજર કરીએ તો 4 આવે છે, એટલે ભૂલ પડે નહીં. હવે પછીનું જે બિંદુ છે એક્સિયમ -6 અને વાયમ 1 છે. તો એક્સિયમ માઇનસ હોય અને વાયમ પ્લસ હોય તો એ બિંદુ બીજા ચરણમાં આવે. તો એક્સની કિંમત -6 અહીંયા છે, એક્સ અક્ષ પર -6 અને વાય અક્ષ પર +1. તો આને ઉપર લંબાવીએ, આને આમ લંબાવીએ એટલે આ બિંદુ જે અહીંયા આવશે કે જ્યાં એક્સની કિંમત -6 છે, એક્સની કિંમત -6 અને વાયની કિંમત 1 છે. હવે પછીના બે બિંદુ છે એની અંદર જ્યારે એક્યમ 0 હોય તો આપણે જોઈએ એ રીતે કે જ્યારે કોઈ પણ એક્સિયમ અથવા તો વાયમ જ્યારે 0 હોય ત્યારે એ બિંદુ 4માંથી કોઈ પણ ચરણમાં પણ અક્ષ પર હોય. તો આની અંદર વાયની કિંમત આપેલી છે એટલે આ બિંદુ વાય અક્ષ પર આવે, આમાં એક્સની કિંમત આપેલી છે એટલે આ બિંદુ એક્સ અક્ષ પર આવે. તો આની અંદર આમાં વાયની કિંમત આપેલી છે અને વાયની કિંમત 4 છે. તો વાયની કિંમત 4 જ્યાં આવતી +4 એટલે એ બિંદુ આ જગ્યાએ આવશે. એટલે કે ત્યાં એ બિંદુના યામ 0, 4 થાય કારણ કે વાય અક્ષ પર એક્સિયમ 0. એના પછીનું બિંદુ છે -3 અને 0. તો અહીંયા એક્સની કિંમત આપેલી છે એટલે આ બિંદુ એક્સ અક્ષ પર આવે, પણ એક્સ અક્ષ ઉપર એની કિંમત -3 છે તો -3 આ બાજુ આવે. તો આ જગ્યાએ આ બિંદુ આવશે અને ત્યાં એના યામ થશે -3, 0. એટલે આ આલેખની અંદર બિંદુ બતાવવા એ પણ એકદમ સરળ છે. હવે જેમાં સ્વાધ્યાય ચોપડીમાં 3.2 છે એની અંદર પહેલો પ્રશ્ન છે, પ્રશ્નોનો જવાબ 3 પ્રશ્નો છે, એકદમ સરળ, તમને જોઈને જ હવે આવડી જશે. એમાં પહેલો પ્રશ્ન છે કે યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ,
અને શિરોલંબ રેખાઓના નામ આ તો આવડે ને તમને હવે તો, અને તમે સરળતા રહેવા જવાબ કહી શકો. બોલો જોઈએ જવાબ શું થશે? બધાને આવડી જાય કે સમક્ષિતિજ રેખા કે જેને એક્સ અક્ષ કહેવામાં આવે અને શિરોલંબ રેખા છે એને વાયક્ષ કહેવામાં આવે. બીજો પ્રશ્ન છે કે આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગના નામ શું છે? આ પણ તમને આવડી જાય. દરેક ભાગને શું કહેવાય? ચરણ કહેવાય. ત્રીજો પ્રશ્ન છે કે આ બે રેખાઓ જ્યાં છેદે તે બિંદુનું નામ, એટલે કે બંને રેખાઓ જે એકબીજાને છેદતી હોય તો એના છેદ બિંદુને શું કહેવાય? ઉગમ બિંદુ કહેવાય. હવે દાખલા નંબર 2 છે કે જેની અંદર એક આકૃતિ છે અને એની અંદર 8 પ્રશ્નો આપેલા છે. આકૃતિમાંથી 8 પ્રશ્નોના જવાબ. એની અંદર પહેલો પ્રશ્ન છે કે બિંદુ બી ના નામ જણાવો. તો આકૃતિની અંદર જે બિંદુ બી છે તો આ જગ્યાએ બિંદુ બી છે તો પહેલા બી બિંદુ ગોતવાનું, બી ના નામ લખવાના છે. તો બી થી એક્સ અક્ષ પર આપણે લંબ દોરવાનો, એક્સ અક્ષ પર કયો આંકડો આવે છે જોવાનું, અને બી થી વાય અક્ષ પર લંબ દોરવાનો તો ત્યાં આંકડો કયો આવે છે એ જોવાનું. એકદમ સરળ છે. તો બી થી એક્સ અક્ષ પર લંબ દોરીએ તો ત્યાં કયો આંકડો આવે છે? -5, એટલે આનો એક્સિયામ -5 થશે. વાય અક્ષ પર લંબ દોરવામાં આવે તો ત્યાં 2 આવે છે એટલે વાયામ 2 થશે. એકદમ સરળ છે, જે બધાને આવડી જાય એવું છે. પછી એની અંદર પ્રશ્ન નંબર 2 છે કે બિંદુ સી ના યામ જણાવો. તો પહેલા બિંદુ સી ક્યાં છે એ જોવાનું. તો બિંદુ સી આ જગ્યાએ છે. તો સૌથી પહેલા સી થી આપણે એક્સ અક્ષ પર લંબ દોરીએ તો એક્સ અક્ષ પર લંબ દોરીએ તો ત્યાં કેટલા આવે છે? +5, એટલે એનો એક્સિયમ +5 થાય. અને વાય અક્ષ પર લંબ દોરવામાં આવે તો ત્યાં -5 થાય એટલે ત્યાં થશે -5. તો આ રીતે તમે જુદા જુદા બિંદુનામાં પ્રશ્નો આપેલા જે પ્રશ્નોના તમે સરળતાથી જવાબ આપી શકો. હવે માનો કે આની અંદર આપણે અમુક પ્રશ્ન જે હવે તમારી જાતે આપજો. એમાં માનો કે હવે 5મો પ્રશ્ન કે બિંદુ ડી નો એક્સિયમ જણાવો. તો પહેલા બિંદુ ડી છે એ ડી ક્યાં છે જોવાનું, અને માત્ર આની અંદર ડી નું આપણે એક્સિયમ લેવાનો છે. તો ડી થી આપણે એક્સ અક્ષ પર લંબ દોરીએ તો ત્યાં 6 આવે છે એટલે આ ડી નો એક્સિયમ છે એ 6 થાય. આખા બિંદુ વાયમ લખવા નથી, માત્ર એક્સિયમ. તો આ રીતે બાકીના પ્રશ્નો તમે સરળતાથી આકૃતિમાં જોઈ અને આપી શકો એમ છો, અને એકદમ સરળ છે. હવે સ્વાધ્યાય 3.3 છે તમારે જાતે કરવાનું છે ને બધાને આવડી જશે. એની અંદર પહેલો દાખલો છે કે કયા ચરણમાં અથવા તો કયા અક્ષ પર આ બધા બિંદુ આવેલા છે એનો તમારે જવાબ આપવાનો છે. માનો કે આલેખ દોર્યા વગર હવે તમારે નક્કી કરવું હોય તો આ બિંદુ કયા ચરણની અંદર છે, તો એક્સિયમ કેવો છે અને વાયમ કેવો છે. તો આપણે જોઈ ગયા કે આની અંદર એક્સિયમ માઇનસ છે અને વાયમ પ્લસ છે એટલે આ બિંદુ કયા ચરણમાં આવે? આવડે ને બધાને? આવડી જ જશે. એટલે આ બિંદુ બીજા ચરણમાં. પણ હવે આને તમારે જવાબની ચકાસણી માટે બિંદુઓને યામ સમતલમાં બતાવવા છે. એટલે આલેખ લઈ અને તમારે આ બિંદુ બધા બિંદુ બતાવવાના છે, અને મને 100% ખાતરી છે તમને આવડી જશે. એ જ રીતે બીજો દાખલો છે કે જેની અંદર પણ આ બધા એક્સિયમ અને વાયમ આપેલા છે. એક્સિયમ -2 છે અને વાયમ 8 છે એટલે આ બિંદુ યામ સમતલની અંદર બતાવવાનું છે, જે બધાને આવડી જશે. આ તમને હોમવર્કમાં આપવામાં આવે છે. હવે તમારા મૂલ્યાંકન માટે ખાલી જગ્યાઓ આપેલી છે અને બધી જ ખાલી જગ્યા તમને આવડી જવી છે. પહેલી ખાલી જગ્યા છે કે જે બિંદુના બંને યામ ઋણ હોય તે બિંદુ ખાલી જગ્યા ચરણમાં બધા વિદ્યાર્થીઓને આવડે. બંને યામ ઋણ છે તો બંને યામ ઋણ હોય તો કયા ચરણમાં આવે? ખ્યાલ છે ને બધાને? તો આ બિંદુ છે બંને યામ ઋણ છે એટલે ત્રીજા ચરણ. બીજો પ્રશ્ન છે કે બિંદુ છે પી અને બીજું બિંદુ ક્યુ છે અને જોડતી રેખા કયા અક્ષને છેદે? તો પહેલા તો તમારે નક્કી કરવાનું કે આના બંને યામ પ્લસ છે એટલે આ બિંદુ પ્રથમ ચરણમાં આવે. આની અંદર એક્સિયમ પ્લસ અને વાયમ માઇનસ છે એટલે ચોથા ચરણમાં. એટલે એક્સની ઉપરના ભાગમાં એક પ્રથમ ચરણમાં ને એક ચોથા ચરણમાં. તો આ બંને બિંદુને જોડતી રેખા છે. તો આ બંને બિંદુને જોડતી રેખા કયા અક્ષને છેદે? વાય અક્ષને છેદે. એ જ રીતે ત્રીજો પ્રશ્ન છે એમાં પણ બે બિંદુ છે 3 અને 5 એટલે આ બિંદુ પ્રથમ ચરણમાં આવે એક્સ બિંદુ. વાય બિંદુ જેનો એક્સિયમ માઇનસ છે અને વાયમ પ્લસ છે એટલે આ
બીજા ચરણમાં આવે એટલે એક બિંદુ પહેલા ચરણનું છે ને એક બિંદુ બીજા ચરણનું છે, તો પહેલા અને બીજા ચરણના બંને બિંદુને જોડવામાં આવે તો એ જોડતી રેખા કયા અક્ષને સમાંતર થાય? એક્સ અક્ષને સમાંતર થશે. હવે આ બધી ખાલી જગ્યા જોવામાં આવે તો આ પણ બધી તમે પ્રયત્ન કરશો તો 100% તમને આવડી જ જશે. આપણે જોઈએ ખાલી જગ્યા. ચોથી ખાલી જગ્યા છે કે જે બિંદુનો એક્સિયમ ધન અને વાયમ ઋણ, એટલે એક્સિયમ ધન છે અને વાયમ ઋણ હોય તો એ બિંદુ ખાલી જગ્યા ચરણમાં આવે. એક્સિયમ ધન છે વાયમ ઋણ એટલે કયા ચરણમાં આવે? ચોથા ચરણમાં આવશે. પાંચમો પ્રશ્ન છે એક્સ અક્ષ અને વાય અક્ષના છેદ બિંદુને શું કહેવાય? હમણાં જ આપણે જોઈ ગયા, એને ઉગમ બિંદુ કહેવાય. છઠ્ઠી ખાલી જગ્યા છે એક્સ અક્ષ આવેલું અને વાય અક્ષ જમણી તરફ ઉગમ બિંદુથી 5 અંતરે આવેલા બિંદુના આમાં ખાલી જગ્યા છે. એક્સ અક્ષ પર આવેલું બિંદુ એટલે YM0 અને વાય અક્ષ પર જમણી તરફ ઉગમ બિંદુથી 5 જેટલું અંતર, એટલે એક્સની કિંમત 5 અને વાયની કિંમત 0, એટલે આ બિંદુના યમ થાય 5 0. એક્સિયમ 5 અને વાયમ 0. સાતમો પ્રશ્ન છે ઉગમ બિંદુના યામ દરેક વિદ્યાર્થીને આવડે 0 0. આઠમી ખાલી જગ્યા યામ સમતલમાં દરેક ઉગમ બિંદુમાંથી પસાર થતી શિરોલંબ રેખા એટલે કે ઊભી રેખા કે જેને શું કહેવાય? વાય અક્ષ. નવમો પ્રશ્ન છે એક્સ ડેશ એટલે કે એક્સની ઋણ દિશા, વાય ડેશ એટલે વાયની પણ ઋણ દિશા, એટલે એક્સિયમ માઇનસ વાયમ પણ માઇનસ, એટલે કે આ ખૂણો બને એક્સ ડેશ ઓ વાય ડેશ, એનો અંદરનો ભાગ જે ચરણ બને એ ખાલી જગ્યા ચરણ છે તો એ પણ બધાને આવડે. બંને એમ માઇનસ એટલે ત્રીજું ચરણ છે. દસમી ખાલી જગ્યા છે એક બિંદુ આપેલું છે કયા ચરણમાં? માત્ર આપણે નિશાની જોવાની. એક્સિયમ માઇનસ છે અને વાયમ પ્લસ છે, તો એક્સિયમ માઇનસ હોય અને વાયમ પ્લસ હોય તો આ બિંદુ બીજા ચરણમાં એટલે કે દ્વિતીય ચરણમાં આવે. તો આ સાથે આપણું આ ચેપ્ટર પૂરું થાય. એકદમ નાનું ચેપ્ટર છે, સરળ ચેપ્ટર છે અને આલેખની માહિતી બરાબર હજી એકવાર વિડીયો બરાબર જોજો કે જેથી કરીને બધી જ માહિતી તમને યાદ રહે. હવે પછીના ધોરણની અંદર આનાથી વધારે તમારે અભ્યાસ કરવાનો આવશે. નવમા ધોરણમાં જ આના પછીના ચેપ્ટરની અંદર દ્વિચલ સુરેખ સમીકરણમાં પણ આનો અભ્યાસ કરવાનો આવશે. એટલે આમાં બરાબર ધ્યાન રાખશો તો આ નવમા ધોરણમાં અને ઉપરાંત હવે પછીના ધોરણની અંદર એકદમ તમને આ માહિતી સરળ રહેશે, એકદમ બધું જ તમને આવડી જશે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, બીજા વિદ્યાર્થીઓને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.